ઉના તાલુકાની અંદર અને સારા ગુજરાતની અંદર જે કમોસમી વરસાદના કારણે ઉના તાલુકા અને ગીરગઢડાની અંદર કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તે નુકસાનીની ભરપાઈ કરવા માટે સરકારશ્રીએ અનેક લોકોની રજૂઆત, ધારાસભ્યો, સંસદ સભ્યો અને લોકોની લાગણી ધ્યાનમાં રાખી, ખેડૂતોની લાગણી ધ્યાનમાં રાખી ને જે પહેલાં સર્વેની વાત હતી એ સર્વે જ્યાં નુકસાન છે ત્યાં જ કરવાની વાત હતી, પણ તમામ લોકોની રજૂઆતમાં ધ્યાનમાં રાખી સરકારે મોટું મન રાખી અને કાલે એવી જાહેરાત કરી છે કે તમામ ખેડૂતોનું સર્વે કરવાનું, આખા ગામમાં સર્વે કરવાનું, કોઈ ખેડૂત બાકી ન રહી જાય, પણ સર્વે કરવાની કોઈ ખેતર જેની જરૂરિયાત નથી. ગામની અંદર ત્રાટી મંત્રી, વીસી અને સરપંચ પોતાની ઓફિસે બેઠી તેમનું માત્ર રોજકામ કરી અને વહેલી તકે રોજકામ કરી આખા ગામનું રોજકામ કરી સર્વે કરી તાત્કાલિક અસરથી સરકારને મોકલી આપે તો આના કારણે સરકારને વહેલી તકે સહાય ચૂકવવામાં સહેલી પડે. એટલે તમામ સરપંચોને મારી વિનંતી છે, તમામ વીસીને મારી વિનંતી છે અને ત્રાટી મંત્રીને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી તમે તમારા ગામમાં જઈ તમને જે રોજકામ કરવા માટે ફોર્મ આપ્યું છે એ તાત્કાલિક ફોર્મ ભરી જે તે વિભાગને તમે તાત્કાલિક પહોંચાડી દો એવી મારી વિનંતી છે. અને કોઈ પણ ખેડૂતો ખોટી અફવાઓમાં ન આવે, આમાં તાતના ખેડૂત સાથે કોઈ રાજકારણ ન કરે, કોઈને નુકસાન ન કરે. રાજકારણ આવતી તો રાજકારણ કરજો, પણ આમાં કોઈ પણ વ્યક્તિ ખેડૂતની સાથે ચેડા ન કરે, એમાં રાજકારણ ન લાવે એવી મારી વિનંતી છે. અને ગ્રામના તલાટી મંત્રીઓ તાત્કાલિક રોજકામ કરી અને તાત્કાલિક સરકારને પહોંચાડી દે એવી મારી વિનંતી છે.